से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव, विजयी भव। आँखों से अपने संकल्प बोल के हम तो निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजयी भव। Good morning, my dear friends. I hope you enjoy your happy weekend. પણ સોમવારે માર્કેટ ખુલશે તો તેના વિશે પણ આપણે થોડીક ચર્ચા કરવાની છે. હું તમને પહેલા અમુક ચાર્ટ્સ ને બધું બતાવું. આ નિફ્ટીનો ચાર્ટ છે. નિફ્ટીનો ચાર્ટ છે. ડેઈલીમાં તમે જોઈ લો, આપણે જે લેવલ ડ્રો કરેલા હતા, છેલ્લે મેં રેઝિસ્ટન્સ કીધો એ સક્સેસફુલી બ્લીચ કર્યો છે. હું આ રેઝિસ્ટન્સની વાત કરતો હતો 22,820. બે ટાઈમ ત્યાંથી માર્કેટ પછડાનું છે એ ઝોનમાંથી, અને આ વખતે સક્સેસફુલી એણે એ લેવલ બ્લીચ કર્યું છે. હવે આના ફિફ્થ રિટ્રેસમેન્ટ ઉપર જોઈએ તો હવેના લેવલ્સ આના શું આવી રહ્યા છે. તેના પહેલા આપણે જે ડોજી કેન્ડલ બની છે તેના વિશે ઇન્વર્ટેડ હેમર છે જે કેન્ડલ, તેના વિશે ચર્ચા કરીએ. આ ઇન્વર્ટેડ હેમરનો મિનિંગ એવો થાય છે સાહેબ, ઇન્વર્ટેડ હેમર નહીં, આ ડોજી ટાઈપની કેન્ડલ છે. ડોજી કેન્ડલ બને છે ત્યારે માર્કેટમાં એ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે બાયરો એટલા એક્ટિવ નથી ને થોડા સેલરો એક્ટિવ નથી. બંને વચ્ચે રસાકસી થાય પણ ડિસિઝન કંઈ જે જોઈએ વન સાઇડ સ્ટ્રોંગ લાવી શક્યા નહીં. હવે આપણે મંડેની કેન્ડલની વેટ કરવી જોઈએ, અને મને લાગે છે કે હવે આજે 22,845 છે માર્કેટનો સ્ટ્રોંગ સપોર્ટ બનવા જઈ રહ્યો છે. કારણ કે રેઝિસ્ટન્સ જ્યારે બ્રેક થાય છે ત્યારે રેઝિસ્ટન્સ પછી સપોર્ટ તરીકે કામ કરે, આગળના ટ્રેન્ડ માટે સપોર્ટ તરીકે કામ કરે છે. આગળના સપોર્ટ તરીકે કામ કરે છે. ચાલો આપણે આમાં તો હજી બુલિશનેસ જે છે એ વસ્તુની ચર્ચા કરી. હવે નિફ્ટી માટે એમ કહેવાય કે આસમાન ખુલ્લા હે, સ્કાય ઇઝ ધ લિમિટ. પણ બેંક નિફ્ટી આપણને શું બતાવી રહી છે? નિફ્ટીએ હાઈ માર્યો તો આપણને ખબર છે સ્કાય ઇઝ ધ લિમિટ આવશે. બેંક નિફ્ટીમાં આપણે અહીંયા વાત થઈ હતી અહીંયા આ કેન્ડલ બની ત્યાં, હવે પહેલું રેઝિસ્ટન્સ એનું આ આવશે. એ સક્સેસફુલી એક દિવસે બ્લીચ કર્યું, ત્યાંથી થોડુંક જોવો તમે પ્રોફિટ બુકિંગ બીજા દિવસે આવી ગયેલી. હવે એ લેવલ ટેસ્ટ કર્યું અને મોટી કેન્ડલે બધો એ લેવલ બ્લીચ કરી નાખ્યું. નેક્સ્ટ લેવલને ટેસ્ટ કરવા આવી, અને નેક્સ્ટ લેવલ પણ આ જે ફ્રાઈડેની કેન્ડલ જે છે
એણે બીચ કરેલું છે. તો હવે નવું લેવલ એનું 49,596 આજુબાજુ આવશે. ત્યાં ટેસ્ટ હશે ને જો ત્યાં સક્સેસફુલ થઈ જશે તો નેક્સ્ટ લેવલ જે 50,000નું જે છે 50,000 ઉપરનું એ ખુલે છે. સ્ટોક્સ કયા કયા આમાં પોઝિટિવ છે એના વિશે વાત કરીએ. ફિનોપ્લેક્સ કેબલ છે તેના ઉપર વાત કરીએ. હું આમાં સોમવાર માટે એન્ટ્રી વિચારી રહ્યો છું. આ બધા શેર ઉપર એન્ટ્રી હશે એક મારી. ફિનોપ્લેક્સ કેબલ, ભારત ફોર્જ, HAL, BDL, ગાર્ડન રીચ, BEL, PFC, મધરસન, સેન્ચુરી ટેક્સટાઇલ, ભારતી એરટેલ, હેવેલ્સ, ABFRL, PNC ઇન્ફ્રા, એજીસ લોજિસ્ટિક, આઈસર મોટર, આ બધા ઉપર એક એક એન્ટ્રી છે. ઇન્ટ્રાડેમાં પોઝિશનમાં દરેક શેરમાં 4344 રૂપિયા પર સ્ક્રિપ્ટ નાખેલા હશે. 4375 રૂપિયા પર સ્ક્રિપ્ટ નાખેલા હશે. ઇન્ટ્રાડેમાં પોઝિશન કરવાની છે. 3% ઉપર પ્લસ થશે તો ટાર્ગેટ આવશે. 1.5% નીચે આવશે એટલે મારો સ્ટોપ લોસ હિટ થઈ જશે. આવા પ્રકારની સ્ટ્રેટેજી છે. હું એનું રિઝલ્ટ પણ તમને નેક્સ્ટ વીકેન્ડ એનાલિસિસમાં એનું રિઝલ્ટ પણ આપીશ. પછી જો આ સ્ટ્રેટેજી સક્સેસફુલ રેશિયો 80-90% પરફોર્મન્સ આપણું આવે, બેક ટેસ્ટ ને બધું 15 દિવસ કરીશ, બધામાં પરફોર્મન્સ આવશે તો પછી હું તમને આ સ્ટ્રેટેજી શીખવાડીશ કેમ બનાવવાનું છે ને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, પ્રોફિટ બુકિંગ આવશે એ તો શ્યોર છે. ગમે ગવર્મેન્ટ આવે પ્રોફિટ બુકિંગ તો આવવાની જ છે માર્કેટમાં. કારણ કે જે લોકો નિફ્ટીને અહીંયાથી લોંગ કરીને ચડ્યા છે, એક ઓબ્વિયસ છે 1000 પોઈન્ટ કરતાં વધારેનું મૂવ લઈ લીધું છે. 1000 પોઈન્ટ કરતાં વધારે મૂવ છે એ ગમે ત્યારે પ્રોફિટ બુકિંગ સાઈડ આવી શકે છે. હજી જો આ બાયરો જ છે, બધી બાયની કેન્ડલો બનેલી છે ઓવરઓલ. સેલરો હજી એક્ટિવેટ થયા નથી. સેલરો જ્યારે એક્ટિવેટ થશે ક્યારે એ મને લાગે છે 1લી, 2જી અને 3જી તારીખે એકવાર એ લોકો વિચારશે અને પ્રોફિટ બુકિંગનો ચાન્સ એ લોકો વિચારશે. કદાચ હું રોંગ હોઉં તો આ વીકમાં પણ એ લોકો પ્રોફિટ બુકિંગ માટે આવી શકે છે. 30 વીક પણ આવી શકે. 30 વીક મીન્સ 27 થી 31 તારીખ વચ્ચે પણ એ લોકો પ્રોફિટ બુકિંગમાં આવી શકે એમ છે. કારણ કે ઓબ્વિયસ છે 4 તારીખ લગીને કોઈ રિસ્ક લઈને જાય એવું છે નહીં. કારણ કે ઇલેક્શનનું રિઝલ્ટ છે અને માર્કેટ એમ ધારીને બેઠું છે એનડીએ ગઠબંધને 400 કે 350 સીટ જેવું આવશે. આવે તો ઓબ્વિયસ છે માર્કેટ એને વધાવી જ લેવાનું છે અને આનાથી વધારે આગળના ટાર્ગેટ આપણને જોવા મળશે. ઇન કેસ જો ગવર્મેન્ટ ચેન્જ થાય તો આ છે ને આ 21,820 એ પણ બચાવવું ક્રિટિકલ છે. 21,820 નિફ્ટીને બચાવવું ક્રિટિકલ સાબિત થઈ જાય. આ તો ફૂદું કહેવાય. આ તો ઉડી જાય તરત 2 ઝટકે. આવી કેન્ડલ કેમ ગ્રીન જોઈએ? એવી જ રેડ કેન્ડલ્સ બધી આવવા માંડશે ને આ લેવલ બચાવવું પણ અઘરું પડે એમ છે. હવે જોઈએ 4 તારીખ પછી કેવો લોકોનો મિજાજ રહે છે. કદાચ એનડીએ ગવર્મેન્ટ આવી તો પણ પ્રોફિટ બુકિંગ આવવાનું એ તો શ્યોર છે. કારણ કે આટલું મૂવ જે લોકોએ કેપ્ચર કરેલું છે એ લોકો થોડુંક વિચારીને પ્રોફિટ બુકિંગ લાવે કે ન લાવે. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર લિસનિંગ મી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.